નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ. શું ક્યારે એવું વિચાર્યું છે કે આપણી અંદરની જે દુનિયા છે અને આ જે બહારની પ્રકૃતિ છે એ બંને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે? આજે આપણે આ જ ઊંડા અને ખરેખર અદ્ભુત સંબંધને સમજવાની કોશિશ કરીશું. ચાલો શરૂઆત કરીએ કવિ જીગર જોશીના આ સુંદર શબ્દોથી. આ પંક્તિઓ આપણને એવું કહેવા માંગે છે કે કેવી રીતે પ્રકૃતિ આપણી લાગણીઓનો જાણે કે એક અરીસો બની જાય છે. જે કંઈ પણ આપણી અંદર ચાલી રહ્યું છે ને તે જ આપણને બહારની દુનિયામાં દેખાય છે. આ વિચાર ખરેખર બહુ શક્તિશાળી છે નહીં? જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે આખી દુનિયા જાણે આપણી સાથે હસતી હોય એવું જ લાગે છે. અને મને ખાતરી છે કે આ અનુભવ આપણામાંથી ઘણા લોકોએ કર્યો જ હશે. તો જે મુખ્ય વાત છે એ છે કે વર્ષોથી કવિઓ અને તત્વચિંતકો કહેતા આવ્યા છે કે દુનિયા તો જેવી છે તેવી જ રહે છે. પણ આપણી દૃષ્ટિ, આપણો જોવાનો નજરિયો જ તેને અલગ બનાવે છે. આપણે જેવું અનુભવીએ છીએ બસ તેવી જ દુનિયા આપણને દેખાય છે. એટલે કે જ્યારે મન ખુશીથી છલકાતો હોય ત્યારે તડકો પણ સુનેરી લાગે છે અને ફૂલો પણ જાણે વધુ રંગીન દેખાવા માંડે. પણ જો એ જ મન ઉદાસ હોય તો એ જ દૃશ્ય એકદમ નિરાશ અને બેરંગ બની જાય છે. તો ચાલો આ દૃષ્ટિનું તફાવત વાસ્તવમાં કેવો દેખાય છે એને જરા વધુ ઊંડાણથી સમજીએ. આપણે એક જ કુદરતી દૃશ્યને એક ખુશ વ્યક્તિ અને એક દુઃખી વ્યક્તિ કેવી રીતે જુએ છે તેની સરખામણી કરીએ. જો અહીં આપણે એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે બહારની દુનિયા તો એની એ જ છે, એ બદલાતી નથી. પણ આપણી અંદરની સ્થિતિ એને જોવાનો આખો નજરિયો જ બદલી નાખે છે. જે સૂર્યપ્રકાશ આનંદમાં તેજસ્વી લાગે છે એ જ સૂર્યપ્રકાશ દુઃખમાં જાણે આક્રમક બની જાય છે. સાચે જ આપણું મન એક શક્તિશાળી ફિલ્ટર જેવું કામ કરે છે. પણ આ સંબંધ માત્ર વન વે નથી, એ ટુ વે સ્ટ્રીટ જેવો છે. પ્રકૃતિ ફક્ત આપણા મૂડને બતાવતી જ નથી પણ એ આપણા સ્વાસ્થ્ય પર, આપણી સુખાકારી પર સક્રિયપણે અસર પણ કરે છે. અને હા, આ માત્ર કવિતા કે ફિલસૂફીની વાત નથી. હવે તો વિજ્ઞાન પણ આ જોડાણને માને છે. ઘણા અભ્યાસો એવું બતાવે છે કે પ્રકૃતિમાં થોડો સમય વિતાવવાથી આપણો તણાવ ઘટે છે, આપણું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે હોસ્પિટલમાં રહેલા દર્દીઓ પણ ઝડપથી સાજા થાય છે. આનું એક બહુ જ સરસ ઉદાહરણ છે બ્લુ સ્પેસ ઇફેક્ટ. એટલે કે પાણીના જે સ્ત્રોત છે જેમ કે દરિયા કિનારો કે કોઈ નદી, એની પાસે હોવાથી માત્ર એના દ્રશ્ય અને અવાજથી જ આપણો તણાવ નોંધપાત્ર રીતે ઘટી જાય છે અને મનને એકદમ ઊંડી શાંતિનો અનુભવ થાય છે. પણ સવાલ એ છે કે આપણું અને પ્રકૃતિનું આ જોડાણ આટલું બધું ઊંડું કેમ છે? તો એનો જવાબ એક મૂળભૂત સત્યમાં છુપાયેલો છે. એ કે આપણે અને પ્રકૃતિ બંને એક જ તત્વોથી બનેલા છીએ. આ વાતને સમજવા માટે આપણે એ જાણવું પડે કે આપણે શાબ્દિક રીતે એ જ પદાર્થોથી બનેલા છીએ જેનાથી આપણી આસપાસની આખી દુનિયા, આખો બ્રહ્માંડ બનેલું છે. આ છે એ 5 મહાન તત્વો. પૃથ્વી, જે સ્થિરતા આપે છે. જળ, જે પ્રવાહિતાનું પ્રતીક છે. અગ્નિ, જે રૂપાંતરની શક્તિ છે. વાયુ, જે ગતિ અને શ્વાસ આપે છે. અને આકાશ, જે વિશાળતા અને જોડાણનું પ્રતીક છે. આ જ 5 તત્વો બ્રહ્માંડ અને આપણા શરીર બંનેનું સંચાલન કરે છે. હવે આ સમજણ આપણને એક પ્રેક્ટિકલ રસ્તો બતાવે છે. એ કે આપણે પ્રકૃતિ સાથે સભાનપણે જોડાઈને આપણી માનસિક અને ભાવનાત્મક સ્થિતિઓને મેનેજ કરી શકીએ છીએ, એને સંતુલિત કરી શકીએ છીએ. ચાલો આને એક સામાન્ય ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ વિદ્યાર્થી પરીક્ષા પહેલાં ખૂબ જ બેચેન છે અને ચિંતા અનુભવી રહ્યો છે. જ્યારે મન આમ વેરવિખેર થઈ જાય અને વિચારો બસ દોડ્યા જ કરે ત્યારે એને વાયુ તત્વના અસંતુલન તરીકે જોવામાં આવે છે. આ જે ચંચળ વાયુ તત્વ છે ને એ જ ચિંતાનું મુખ્ય કારણ બને છે. તો એનો ઉપાય શું? પ્રકૃતિ. બસ બહાર નીકળો. વૃક્ષોમાંથી આપણને પૃથ્વી તત્વની સ્થિરતા મળે છે અને સૂર્યપ્રકાશમાંથી અગ્નિ તત્વની એકાગ્રતા. આ બંને તત્વો મળીને અંદરના એ વાયુના તોફાનને શાંત કરી શકે છે. બરાબર? એ જ રીતે ગુસ્સો. ગુસ્સો એટલે અગ્નિ તત્વનો વધારો. એટલે જ તો જ્યારે કોઈ ગુસ્સામાં હોય ત્યારે આપણે તરત જ એને પાણી પીવાની કે ઠંડા થવાની સલાહ આપીએ છીએ. જે ખરેખર તો જળ તત્વ વડે અગ્નિ તત્વને શાંત કરવાનો એક સહેજ પ્રયાસ જ છે.
તો આનો અર્થ એ થયો કે આપણું મન એક સંવેદનશીલ થર્મોમીટર જેવું છે. એ સતત આપણને બતાવતું રહે છે કે આપણી અંદર આ 5 તત્વોનું સંતુલન છે કે નહીં. આપણી દરેક લાગણી આ સંતુલનનો જ એક પડઘો છે. આથી એક વાત તો સ્પષ્ટ છે. આપણે બહારની પ્રકૃતિની જેટલી સંભાળ લઈશું, જેટલો એની સાથે પ્રેમથી જોડાઈશું, એટલો જ આપણો આંતરિક સ્વ, આપણો પિંડ શાંત અને સ્વસ્થ રહેશે. કારણ કે બંને એક જ છે. તો હવે જ્યારે પણ તમે બહાર જુઓ ત્યારે એક ક્ષણ માટે ચોક્કસ વિચારજો, આજે તમારી આસપાસની પ્રકૃતિ તમારા મનની કઈ સ્થિતિને પ્રતિબિંબિત કરી રહી છે. આજની આ બધી સમજણ ડૉક્ટર ખ્યાતિ થાનકીના લેખનથી પ્રેરિત હતી.